હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જ્યોતિષ કિચનમાં મકાઈનો ચેવડો બનાવીશું. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને બજારમાં મસ્ત મજાની એવી અમેરિકન મકાઈ મળવાની ચાલુ થઈ ગઈ છે. મેં અહીંયા 1 કિલો એટલે કે 2 મકાઈ આવી છે એમાં જે લીધી છે અને છોલી અને આવી રીતે સાફ કરી લેવાની છે. હવે આપણે એને છીણી દઈશું. મકાઈના ડુંડામાંથી આપણે ફક્ત એના દાણા છીણી લેવાના છે. એટલે આ રીતે છીણતા જઈશું અને મકાઈને ગોળ ફેરવતા જઈશું. જુઓ, દાણા છીણાઈ ગયા છે. હવે એના રૂંછડા દેખાવા લાગ્યા છે એટલે છીણવાનું એ જગ્યાએ બંધ. હવે એને ફેરવી લઈશું અને આ રીતે આપણે બંને મકાઈને ચારે બાજુથી છીણી લઈશું અને એના છીણને એક બાઉલમાં કાઢી લઈશું. આ મકાઈ 12 મહિના મળે છે એટલે આમ તો તમે 12 મહિના કરી શકો છો, પરંતુ ચોમાસાની સિઝનમાં મકાઈના ચેવડાનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. આ લગભગ બધાને જ ભાવતો હોય છે. સાદો ચેવડો કાં તો પછી એની સેન્ડવિચ કરીને પણ બહુ સરસ લાગે છે. એમાં જે મસાલો કરી અને આપણે મકાઈનો ચેવડો તૈયાર કરીએ છીએ એને બ્રેડની ઉપર લગાવી અને એની સેન્ડવિચ બનાવવામાં આવે છે. એ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો હવે આપણે એનો વઘાર કરીશું. એ માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે. એમાં 2 ટેબલ સ્પૂન આપણે તેલ લઈશું. તમે ઈચ્છો તો વધારે તેલ લઈ શકો છો, પણ મને ઓછું તેલ જોઈએ છે. હવે એમાં આપણે થોડું જીરું લઈશું. તમે રાઈ પણ લઈ શકો છો. મને રાઈનો સ્વાદ ચેવડામાં નથી ગમતો એટલે મેં અહીંયા નથી લીધી. હવે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલી હિંગ લઈશું, લીમડીના પાન લઈશું, લીલા મરચાં લઈશું, 2-3 કાજુના ટુકડા લઈશું. આ બધું આપણે થોડુંક સાંતળી લઈશું. હવે એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવા તલ પણ લઈ લઈશું. સફેદ તલ અહીંયા મેં લીધા છે, એને પણ સાંતળી લઈશું અને એમાં આપણે છીણેલો મકાઈ હવે ઉમેરી લઈશું. અને આપણે 1-2 મિનિટ એમ જ સતત હલાવવાનો છે અને બધું જ તેલમાં કોટ થઈ જાય એ રીતે હલાવી લેવાનું છે. એક 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં હળદર ઉમેરી લઈશું તથા સ્વાદ મુજબ એમાં મીઠું પણ ઉમેરી લઈશું અને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર અડધો કપ જેવું દૂધ ઉમેરીશું. ઘણા અહીંયા પાણી પણ ઉમેરે છે, પણ દૂધનો સ્વાદ મકાઈના ચેવડામાં ખૂબ સરસ લાગે છે અને મકાઈ પૂરી રીતે પાકી જાય એટલા માટે આપણે એમાં દૂધ ઉમેરી લઈશું અને હવે એને બરાબર હલાવી લઈશું. હલાવી અને ઢાંકીને લગભગ 5-1 મિનિટ જેવું આપણે એને ચડવા દઈશું. હવે આપણે એને 5 મિનિટ પછી ખોલી અને ચેક કરીશું. વચ્ચે એક વખત મેં એને ખોલીને હલાવી લીધો હતો. જુઓ કેટલો સરસ આપણો મકાઈનો ચેવડો થઈ ગયો છે. હવે સાઈડ પણ છોડી દે છે અને ઘટ થઈ ગયો છે એટલે આપણો મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે. અમેરિકન મકાઈ આમ પણ મીઠી હોય છે, પણ થોડી ખાટું મીઠું ટેસ્ટ માટે મેં અહીંયા ગાડી 1 ચમચીમાં થોડી ઓછી ખાંડ ઉમેરી છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવીશું અને લગભગ આપણને લાગે ખાંડ હવે ઓગળી ગઈ છે, ઠીક થઈ ગયો છે, તો હવે એમાં 1 લીંબુ આપણે નિતારી લઈશું અને ફરી મિક્સ કરી અને સર્વ કરી લઈશું. હા, લીલા કોથમીર પણ અહીંયા જ ઉમેરી લઈશું. આપણો ચેવડો તૈયાર છે. તમે ચાહો તો ઘણા બધા લીલા ધાણા ઉમેરી શકો છો, પણ મને ઓરિજિનલ મકાઈનો ટેસ્ટ વધારે પસંદ છે.
ચાલો હવે સર્વ કરી દઈએ. હા, મેં અહીંયા સિમ્પલ જ સર્વ કર્યો છે. ઉપર તરેલા કાજુ, દ્રાક્ષ, બદામ મૂક્યા છે. પણ આની ઉપર ઝીણી બેસનની સેવ ભભરાવી શકાય. દડમના દાણા પણ બહુ સરસ લાગે છે. તમને જેમ ગમે તેમ તમે આની જોડે સર્વ કરી શકો છો. હા, ટેસ્ટ તો ઓરિજિનલ મકાઈનો જ રહેશે. મસ્ત લાગે છે. તમે પણ બનાવો અને એન્જોય કરો. તમને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને આ રેસીપી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હા, આવજો.